રામાયણ આ એક એવું નામ છે જે લગભગ બધાએ સાંભળ્યું હશે. કદાચ દુનિયાના સૌથી મોટા મહાકાવ્યોમાંનું એક. પણ સવાલ એ છે કે આ વાર્તાની શરૂઆત એનું મૂળ ક્યાં છે? ચાલો આજે આપણે એના ઐતિહાસિક મૂળ સુધી પહોંચવાની કોશિશ કરીએ. જો સદીઓથી રામની આ કથા કરોડો લોકો માટે ખાલી એક વાર્તા નથી રહી. ના, એ તો એમની સંસ્કૃતિ, એમની શ્રદ્ધાનો એક અતૂટ હિસ્સો, એક પાયો બની ગઈ છે. પણ શું આ એક જ વાર્તા છે? શું આટલું જ છે? કારણ કે જ્યારે આપણે પુરાવાઓને ઊંડાણથી તપાસીએ ને ત્યારે જે જવાબ મળે છે એ ઘણો જ જટિલ અને રસપ્રદ છે. આ આંકડો જુઓ, 300થી પણ વધારે, અને આ તો ખાલી ભારતમાં જ રામકથાના જે મુખ્ય સંસ્કરણો છે એની વાત છે. આખા એશિયાની વાત કરીએ તો આ આંકડો ક્યાંય પહોંચી જાય? તો આટલી બધી વાર્તાઓ છે તો પછી સવાલ થાય કે શરૂઆત ક્યાંથી કરવી? ચાલો આપણે સૌથી પહેલાં એ જોઈએ કે કેવી રીતે આપણા ભારતમાં જ અલગ અલગ પરંપરાઓએ રામના પાત્રને પોતપોતાની રીતે રજૂ કર્યું છે. મુખ્યત્વે આપણી સામે 3 મોટા પ્રવાહો આવે છે. અને સૌથી રસપ્રદ વાત એ છે કે રામની વાર્તા કોઈ એક ધર્મની સીમામાં બંધાઈ નથી. એ તો બ્રાહ્મણ પરંપરામાં પણ છે, બૌદ્ધ પરંપરામાં પણ છે અને જૈન પરંપરામાં પણ. ત્રણેયમાં એ વહેતી રહી અને સમય સાથે વિકસતી રહી. અને અહીંયા આખો ખેલ બદલાઈ જાય છે. જરા જુઓ, દરેક પરંપરા રામના પાત્રને પોતાના મૂલ્યો અને આદર્શો પ્રમાણે કેવી રીતે એક નવો આકાર આપે છે. બ્રાહ્મણ પરંપરામાં આપણે જેમને રામ કહીએ છીએ એ એક આદર્શ રાજા છે, પુરુષોત્તમ છે, જે વર્ણ વ્યવસ્થાનું પાલન કરે છે. હવે બૌદ્ધ પરંપરામાં આવીએ તો એ જ પાત્ર બની જાય છે રામ પંડિત, એટલે કે એક બોધિસત્વ, એક મહાજ્ઞાની જીવ. અને પછી જૈન પરંપરામાં એમને પદ્મ કહેવામાં આવ્યા છે, જે જૈન ધર્મના માર્ગે ચાલે છે. વિચાર તો કરો, પાત્ર એક પણ એના આદર્શો કેટલા જુદા જુદા. અને આ વાત ખાલી ભારત પૂરતી નથી હો. રામ નામનો પડઘો તો આપણા મહાકાવ્યથી હજારો માઇલ દૂર દુનિયાની બીજી પ્રાચીન સંસ્કૃતિઓમાં પણ સંભળાય છે. ઇજિપ્તમાં જુઓ, મેસોપોટેમિયામાં જુઓ, ત્યાં પણ આ નામ દેવતાઓ, રાજાઓ અને મોટા પૂર્વજો સાથે જોડાયેલું છે. પણ હા, એક વાત અહીં ખાસ યાદ રાખવા જેવી છે. આ બધી વાર્તાઓ ભલે નામ સમાન હોય, પણ આપણી રામકથા કરતાં બિલકુલ અલગ છે. સારું, તો આ તો થઈ વાર્તાઓની વાત. પણ હવે થોડું નક્કર પુરાવાઓ તરફ વળીએ. ભૌતિક પુરાવા શું કહે છે? જેમ કે સૌથી જૂની હસ્તપ્રત, એ આપણને ક્યાં લઈ જાય છે? અહીંયા આપણી સામે 2 ટાઈમલાઈન છે. એક છે પરંપરાગત માન્યતા, જે કહે છે કે રામાયણ ત્રેતા યુગની ઘટના છે, એટલે કે લાખો વર્ષ જૂની. અને બીજી છે ઐતિહાસિક સમયરેખા, જે ઇતિહાસકારોના સંશોધન પર આધારિત છે. એમના મતે આ મહાકાવ્યની રચના ઈસવીસન પૂર્વે 500થી 200ની વચ્ચે થઈ હશે. અને તમે જોઈ શકો છો કે આ બંને વચ્ચેનો સમયગાળો કેટલો મોટો છે. તો પછી સૌથી મહત્વનો સવાલ એ આવે છે કે જે હસ્તપ્રતો આજે આપણી પાસે ભૌતિક સ્વરૂપમાં મોજૂદ છે, જેને આપણે સ્પર્શી શકીએ છીએ, વાંચી શકીએ છીએ, એમાં સૌથી જૂની કઈ છે અને એ ક્યારની છે? આપણી પાસે જે પુરાવા છે ને એ પ્રમાણે સૌથી જૂની હયાત હસ્તપ્રત આપણને મળે છે નેપાળમાંથી, અને એ 6ઠ્ઠી સદીની છે. પણ અહીંયા એક મોટો ટ્વિસ્ટ છે. એ હસ્તપ્રત વાલ્મીકી રામાયણની નથી. એ તો બૌદ્ધ ધર્મની દશરથ જાતક કથાની છે. વાલ્મીકી રામાયણના જે દેવનાગરી લિપિના સંસ્કરણો આપણને મળે છે એ તો લગભગ 12મી સદીની આસપાસના છે. આનો મતલબ શું થયો? મતલબ એ કે જે પુરાવા આપણી પાસે છે એના આધારે વાલ્મીકી રામાયણની વાર્તા લેખિત સ્વરૂપમાં ઘણી મોડી જોવા મળે છે. આના પરથી એવું અનુમાન લગાવી શકાય કે કદાચ સદીઓ સુધી આ કથા લખાઈ જ નહોતી, પણ પેઢી દર પેઢી મોઢેથી જ એકબીજાને કહેવાતી આવી હશે. ચાલો હસ્તપ્રતોની દુનિયામાંથી બહાર આવીને હવે પથ્થરોની દુનિયામાં જઈએ. પ્રાચીન શિલ્પકળા અને કોતરણી, એના પુરાવા આપણને શું કહે છે? તો સવાલ એ છે કે રામની કથાને દર્શાવતું સૌથી જૂનું, સૌથી પ્રાચીન કોતરકામ કયું છે? આનો જવાબ શોધવા આપણે ઇતિહાસમાં ઘણું પાછળ જવું પડશે, છેક ઈસવીસન પૂર્વે 2જી સદીમાં. આ છે ભારતમાં આવેલો ભરહુત સ્તૂપ. અને અહીં આપણને રામકથાનું વહેલું તારીખ સાથેનું ભૌતિક ચિત્રણ જોવા મળે છે. આ સૌથી જૂનો પુરાવો છે. અને એ કોતરણી પર એક શિલાલેખ પણ છે. ખબર છે એમાં શું લખ્યું છે? દશરથ જાતક.
આ એક બહુ જ મોટો અને નિર્ણાયક પુરાવો છે, કેમ કે આનો સીધો મતલબ એ થયો કે રામકથાનો જે સૌથી જૂનો શિલ્પકળાનો પુરાવો આપણી પાસે છે એ સ્પષ્ટપણે બૌદ્ધ જાતક કથાનો છે. અને આ કંઈ ખાલી એક જગ્યાની વાત નથી. આ એક પેટર્ન છે. ભરહુત સ્તૂપ હોય, સાંચી સ્તૂપ હોય કે પછી નાગાર્જુનકોંડા, આ બધા જ પ્રાચીન બૌદ્ધ સ્થળો પર વારંવાર આપણને દશરથ જાતકના જ શિલ્પો અને કોતરણીઓ જોવા મળે છે. એકદમ સ્પષ્ટ પેટર્ન. તો આ બધા પુરાવાઓને સાથે મૂકીએ તો શું દેખાય છે? એક જ વાત કે રામાયણ કોઈ એક સમયે લખાઈને થીજી ગયેલો ગ્રંથ નહોતો. એ તો એક જીવંત, શ્વાસ લેતું, સમય સાથે સતત વિકસતું મહાકાવ્ય હતું. આનું એક સરસ ઉદાહરણ છે. નાગાર્જુનકોંડામાં જે 3જી સદીના શિલ્પો મળ્યા છે એમાં એક નવો પ્રસંગ જોવા મળે છે, સીતાનું અપહરણ. આનો મતલબ કે જે મૂળ જાતક કથા હતી એમાં પણ સમય જતાં નવા તત્વો, નવા પ્રસંગો ઉમેરાતા ગયા અને વાર્તા વિસ્તરતી ગઈ. અને આ વિકાસ અહીંયા અટક્યો નથી. ઘણી સદીઓ પછી એટલે કે 11મી સદીમાં ભારતમાં એક પર્શિયન વિદ્વાન આવ્યા હતા, અલ-બિરુની. એમણે તો એક એવા રામ વિશે લખ્યું છે જે બૌદ્ધ અને જૈન પાત્રોની પૂજા કરવાનો આદેશ આપે છે. વિચાર કરો, આ નાર્તાની વિવિધતા કેટલી અદ્ભુત અને વિશાળ છે. આ બધા પરથી એક વાત તો એકદમ સાફ થઈ જાય છે કે જે દશરથ જાતકના રામ છે, જેમની વાર્તા આપણને સૌથી જૂની કોતરણીમાં મળે છે, એ પાત્ર અને આજે જે રામની મુખ્યત્વે પૂજા થાય છે એ પાત્ર, એ બંનેમાં ઘણું અંતર છે, ઘણો વિકાસ થયો છે. ટૂંકમાં બધા પુરાવા એ જ કહે છે કે રામાયણ કોઈ એક પુસ્તક નથી જે એકવાર લખાઈ ગયું. ના, એ તો એક જીવંત પ્રવાહ છે. એક એવી કથા જેને અલગ અલગ સદીઓ, અલગ અલગ ધર્મો અને સંસ્કૃતિઓએ પોતપોતાની રીતે અપનાવી છે અને એમાં પોતાના રંગો પૂર્યા છે. અને આ બધું આપણને એક ખૂબ જ ઊંડા સવાલ પાસે લાવીને મૂકી દે છે. જ્યારે કોઈ વાર્તા પોતાના મૂળ સ્વરૂપ કરતાં પણ લાંબુ જીવે ત્યારે એનો અર્થ શું થાય? કદાચ એ જ મહાન વાર્તાઓની નિશાની છે કે ક્યારેય સ્થિર નથી થતી. એ બદલાતી રહે છે, અનુકૂલન સાધતી રહે છે અને દરેક નવી પેઢી માટે એક નવો અર્થ લઈને આવે છે.